સો આ બંગલો એકચ્યુઅલી 16 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે અને જૂનું કન્સ્ટ્રક્શન હતું એટલે ઓલમોસ્ટ આ હાઇટ સુધીનું પ્લાસ્ટર એ ખરાબ થઈ ગયું હતું ડ્યુ ટુ વેધર ઇફેક્ટ એન્ડ અધર ઇશ્યુઝ. સો આપણે સજેસ્ટ કર્યું કે આ આખું પ્લાસ્ટર અહીંયાથી રિમૂવ કરી અને કેમિકલ ટ્રીટમેન્ટ કરી અને ફરીથી કરીએ. એ ટ્રીટમેન્ટ થયા પછી આપણે ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇન કન્સિડરેશન આ લિવિંગ રૂમમાં ડિઝાઇન કરવા માટે જે મેઇન કન્સિડરેશન હતી કે અહીંયાથી આપણે વિઝિબલ છે આ રેલિંગ અને આ ઉપરની પણ રેલિંગ. આ બંને રેલિંગના જે વુડન ટેક્સચર છે એ એઝ ઇટ ઇઝ રાખી અને એ જ ટેક્સચરનો ઉપયોગ આપણે આ ડિઝાઇનમાં કર્યો છે. તો આ એન્ટ્રન્સ અને આ એન્ટ્રન્સ આ બંને એન્ટ્રન્સમાં સેમ વુડન ટેક્સચરનો આપણે ઉપયોગ કર્યો છે. ટીવી યુનિટમાં પણ અને સીલિંગમાં પણ એ જ ટેક્સચરની બેટન પટ્ટીનો યુઝ કરી અને આપણે આ બંને ડિઝાઇન કરી છે. ટીવી યુનિટની ડિઝાઇનમાં જુઓ તો આની નીચે આ WPC પેનલ હાફ પાર્ટ સુધી, અહીંયા ઇનડાયરેક્ટ લાઇટ, સેમ ટીવી કન્સોલ અને આ એકદમ યુનિક વોલપેપર આપણે વાપર્યું છે. ટીવી યુનિટની જે ડિઝાઇન છે એ સેમ કર્વેચર આપણે સેન્ટર ટેબલની ડિઝાઇન પણ કરી છે. આ બંને પણ સેમ પેટર્નમાં છે અને થ્રુઆઉટ વુડન ટેક્સચર આપણને અહીંયા દેખાય છે. એન્ટ્રી ફોયરના મંડાલા આર્ટમાં જે કલર કોમ્બિનેશન યુઝ કર્યા હતા એ જ કલર કોમ્બિનેશન આપણને વોલપેપરમાં, વોલમાં અને સોફા કલરમાં આપણને દેખાય છે. કર્ટેન્સ પણ એ જ ટેક્સચરના અને એ જ કલર કોમ્બિનેશનમાં છે. આપણી પાસે આ હોલ ડિઝાઇન કરવા માટેનો પ્લસ પોઈન્ટ જે હતો એ છે આની ડબલ હાઇટ, જે હાઇટ એકદમ વધારે છે, પ્લસ અહીંયાથી આપણને સેકન્ડ ફ્લોરની વિઝિબિલિટી મળે છે. આ બંનેનો ઉપયોગ આપણે અહીંયા ડિઝાઇનમાં કર્યો છે. બેકવોલને ડિઝાઇન કરવા માટે મોલ્ડિંગ અને એક ખાલી સેન્ટર ઓફ એટ્રેક્શન તરીકે વોલ, આ બંને વસ્તુનું કોમ્બિનેશન કરી અને આપણે એ રીતે ડિઝાઇન કર્યું છે કે ડબલ હાઇટનો ઉપયોગ થાય, ડબલ હાઇટને જસ્ટિફાઈ કરે અને વોલનો ગેટઅપ એકદમ રોયલ આવે. આના કલર કોમ્બિનેશન માટે પણ આપણે 2-3 ઓપ્શન જોયા હતા અને ફાઇનલી આ કલર આપણે પસંદ કરી અને ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરીને ફાઇનલ કર્યો.